હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું પાલક રાઈસ. સૌપ્રથમ મેં એક બાઉલમાં રાઈસ લઈ લીધા છે. રાઈસ તમે તમારી અકોર્ડિંગ લઈ શકો છો. ત્યારબાદ મેં રાઈસને 2 થી 3 વખત પાણીમાં સારી રીતે વોશ કરી લીધા છે. ત્યારબાદ મેં રાઈસને 20 મિનિટ માટે સાઈડમાં પલાળીને મૂકી દીધા છે. મીડિયમ ગેસની ફ્લેમ પર રાઈસને બોઇલ કરવા માટે તેની અંદર 2 ચમચી ઓઇલ અને મીઠું નાખ્યું છે. આપણા રાઈસ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તેને એક કાણાવાળા કન્ટેનરમાં નીકાળીને તેની ઉપર ઠંડુ પાણી નાખીશું તાકી કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. હું પાલકને આવી રીતે કન્ટેનરમાં ટિશ્યુ પેપરમાં વ્રેપ કરીને મૂકું છું તાકી પાલક લાંબા ટાઈમ સુધી ફ્રેશ રહે. ત્યારબાદ એક પ્રેશર કુકર લઈશું. તેની અંદર પાલક નાખીશું અને પાણી ઉમેરીને 2 સીટી વગાડી લઈશું. ત્યારબાદ આપણે સ્ટીલની કઢાઈ લઈશું. તેની અંદર 4 ચમચી તેલ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું. આપણું જીરું સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર મીઠો લીમડો નાખીશું. ત્યારબાદ આપણે લીલા મરચાં નાખીશું. લીલા મરચાં અને લીમડો સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ જ્યાર સુધી ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકી લઈશું. ડુંગળી આપણી શેકાઈ ગઈ છે. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટામેટાં નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે પાલકની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે મસાલા નાખીશું. સૌપ્રથમ મેં હળદર નાખી છે. ત્યારબાદ ધાણા જીરું નાખ્યા બાદ મરચું નાખીશું. બધા મસાલા તમે તમારી અકોર્ડિંગ નાખી શકો છો. ત્યારબાદ મીઠું નાખીશું. મીઠું નાખ્યા બાદ ત્યારબાદ હું બિરયાની મસાલાનો યુઝ કરી રહી છું. તમે કોઈ બી મસાલાનો યુઝ કરી શકો છો. ત્યારબાદ મેં બ્લેક પેપર નાખ્યા છે. તમે તમારી રીતે કોઈ બી મસાલો નાખીને સારી રીતે બોઇલ કરી શકો છો. ત્યારબાદ મેં બોઇલ કરેલા રાઈસ નાખી લીધા છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે. મિક્સ કર્યા બાદ આપણે 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા બાદ આપણે ઘી લઈશું. તેની અંદર બધા મસાલા નાખીશું, તેજપત્તા નાખીશું, લવિંગ નાખીશું અને મરચાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સો આપણા રેડી છે